सर्वविघ्नविनाशाय सर्वकल्याणहेतवे पार्वतीप्रिय पुत्राय श्रीगणेशाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ गुरुभ्यो नमः। या कुन्देन्दुतुषारहारधवला या शुभवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकरा प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाया वः। सरस्वत्यै नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूत निवासोऽसि श्रीवासुदेव नमोस्तुते। वंशे विभूषितकरा नवनीर्दाभा पीताम्बरा तरुणबिम्ब
पूर्णेन्दु सुन्दर मुखात् अरविन्द नेत्रात् कृष्णात् परम् किमपि त्वमहं न जाने। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री रणछोड़ रायनी जय। श्री बालकृष्ण भगवान की जय। श्री अम्बे मात की जय। सद्गुरुदेव की जय। संत श्री पुनीत महाराज की जय। श्री राम भक्त प्यारे की जय। ओम नमः पार्वती पतये। हर 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 महादेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नारायण वासुदेव। हे नाथ नारायण। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। नाथ नारायण वासुदेव। हरे हे नाथ नारायण वाला सज्जनों, आप सब
ફેસબુકના માધ્યમથી જીવંત પ્રસારણનો લાભ શ્રી દ્વારિકાધીશ કથાનો લઈ રહ્યા છો, ત્યારે આપ સૌના અંતરમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં હું મારા જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ પાઠવું છું. વાલા, આજે 11 પણ છે. હિન્દુ શાસ્ત્રમાં અતિ પવિત્ર તિથિ તરીકે જેને ઓળખવામાં આવે છે એ 11. અને પાછું આપણા દેશ માટે આજે ખૂબ અગત્યનો, મહત્વનો અને ધનભાગ દિવસ છે, અને એ છે 15મી ઓગસ્ટ. 1947માં આપણે આઝાદ થયા હતા, અને આ આઝાદીની પાછળ કેટલા બધા કારણો, કેટલા બધા સૈનિકો, કેટલા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને કેટલા નામી અનામી ભારતીયોએ ગાંધી બાપુથી લઈ અને છેવાડેનો, જેને આપણે નથી ઓળખતા, બધા જ સ્વાતંત્ર્ય સેનાનીઓએ તન, મન અને ધનથી પોતાની જાતની પરવા કર્યા વગર કેટલાક બલિદાનો આપી અને મોટી કિંમત ચૂકવી અને આઝાદી આપણને અપાવી છે. ત્યારે તમામ નામી અનામી દરેક સ્વાતંત્ર્ય સેનાનીઓ જે અત્યારે સદેહે આ દુનિયામાં આપણી વચ્ચે નથી, પણ એઓએ આપણને જે આઝાદી અપાવી અને આપણને બંધન મુક્ત કર્યા, એ તમામ સૈનિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ, ભારતીયોના શ્રી ચરણોમાં મારા વંદન. એમના પરિવાર, જેમણે પોતાનો લાલ ખોયો હોય, જેમણે ઘણા તો એકનો એક દીકરો એ સરહદ પર લડવા ગયો હોય અને પછી સમાચાર આવે, અને ત્યારે એવું એ સાંભળ્યું છે કે સમાચાર સાંભળીને જે સમાચાર કહેવા વાળો હોય એની આંખમાં આંસુ હોય, દર્દના. પરિવાર એવો પણ જોયો છે કે એ પરિવાર શૌર્ય ગીત ગાતા હોય, પોતાના પુત્રના બલિદાન પર એને ગૌરવ થતું હોય, એવા પરિવારોને પણ, એ તમામ સદસ્યોને હું અહીંયા બેઠો બેઠો દંડવત કરું છું. મારી દ્રષ્ટિએ સેનાની સૈનિકો જે છે, મને આજે બિરદાવવાનું મન એટલા માટે થાય કે હું બહુ વર્ષો પછી ભારતમાં આ તિથિએ છું. સ્વાભાવિક મારો વિદેશ પ્રવાસ આ જ અરસામાં હોય છે, એટલે હું ભારતમાં નથી રહેતો, પણ એક જુદી જ લાગણી આજે વ્યક્ત થઈ રહી છે. ત્યારે હું સૈનિકોને આજે જુદી રીતે બિરદાવવા માંગુ છું. સૈનિકો અને સંત, આ બેનું કામ લગભગ એક જેવું લાગે મને. સૈનિકોમાં પણ સંતના લક્ષણ દેખાય. શાસ્ત્ર જે સંતોના ગુણધર્મો વર્ણવે છે, એમાંના કેટલાક ગુણધર્મો આ સૈનિકોમાં પણ દેખાય છે, દ્રષ્ટિપાત થાય છે. સૈનિકો પોતાની જાનની પરવા કર્યા વગર દેશવાસીઓનું રક્ષણ કરે છે, તેવી જ રીતે સંતો પણ ધર્માચરણ અને શાસ્ત્રોનો આધાર લઈ આપણા બધાનું સમસ્ત જીવોની રક્ષા કરે છે. પેલો સરહદ પર રક્ષા કરે સૈનિક, ને આ સંત સંસારમાં રક્ષા કરે. એક પોતાની જાન આપીને, પોતાની કુરબાની આપીને, પોતાના દેહનું પણ ભાન નથી
એવી રીતે એ રક્ષા કરે છે. અને આ બાજુ સંતો પણ ધર્માચરણથી વિચરીને કોઈ પણ પ્રકારની વ્યવસ્થાને એ લોકો જોતા નથી, ક્યાંથી શું મળ્યું અથવા તો ક્યાં કેવી વ્યવસ્થા મળી. પોતાની જાતનું પણ ભાન રાખ્યા વગર મારીને તમારી વચ્ચે આવી અને ધર્માચરણ થકી શાસ્ત્રનો આધાર લઈ આપણી રક્ષા કરે છે. આપણે કુમાર્ગે જતા હોય તો આપણને અટકાવે છે. તો આ એક લક્ષણ મને આમાં બંનેમાં સામ્યતા લાગી. સૈનિકો સમય આવે દેશને દુશ્મનોથી મુક્તિ અપાવે છે. દેશના જે દુશ્મન હોય એનાથી મુક્તિ અપાવે કોણ? સમય આવે ત્યારે સૈનિકો. આપણે તો ઘરે બેઠા હોઈએ વાલા, પણ આપણા માટે થઈને ઢાલ સ્વરૂપ પોતાની જાત આગળ કરી અને એમ મૃત્યુ પામે એ પોતાની જાતનું બલિદાન આપે પણ આપણને બચાવી લે છે. તો મને કહો એનાથી મોટો સંત ક્યાં શોધવા જશે? એક સૈનિક સમય આવે દેશને દુશ્મનોથી મુક્તિ અપાવે છે. અને સંતોનું કાર્ય એ છે કે માયાદી દ્વંદ્વોથી સંસારને મુક્તિ અપાવે. એ પણ એક પ્રકારના આપણા દુશ્મન જ છે. માયાવી દ્વંદ્વો જે છે, કામ, ક્રોધ, મદ, લોભ ઇત્યાદિ જેને ગણો એ બધા આંતરિક જે દુશ્મનો છે એમાંથી એ મુક્તિ અપાવે. સૈનિકોને જે તે સરકાર જે હોય એ શૌર્ય શક્તિ અથવા તો ગૌરવ અથવા તો એવી હિંમતવાન અને બહાદુરીનું પદ આપી, બિરુદ આપી અને વિભૂષિત કરે છે. એવી જ રીતે અહીંયાની સરકાર હોય તે સૈનિકોને વિભૂષિત કરે અને ઉપરની સરકાર હોય એ સંતોને વિભૂષિત કરે છે. બે દોનો ही સરકાર. એટલા માટે વાલા આજે મને યાદ આવી આપણો દેશ, ભારત દેશ પુરાતન સંસ્કારો અને પરંપરાઓથી વિભૂષિત છે એમ શાસ્ત્ર પણ કહે છે. અને જોતા પણ એમ લાગે કે આપણું એ સંસ્કૃતિ છે બધી સંસ્કૃતિઓથી અતિ પુરાણી અને સંસ્કારોની બાબતની અંદર આજની તારીખમાં પણ ભારતીય સંસ્કારને સમગ્ર વિશ્વ વખાણે છે. આપણો એક જ દેશ એવો છે, આપણી એક જ સંસ્કૃતિ એવી છે કે જે સાગરને, સરિતાને, પર્વતોને, પશુમાં ગાયોને, આમ તો બધા જ પશુ પણ ગાય માતાને, આ બધાને કેટલા બધા માન અને સન્માનની દ્રષ્ટિએ જોઈએ છે. આપણે પર્વતને પિતા અને નદીને માં કહીએ, ધરતીને માં કહેવા વાળા, ગાય માતાનું પૂજન કરવા વાળા. આવી સંસ્કૃતિ બીજે લગભગ જોવા નહીં મળે. અને અહીંયા નહીં સાહેબ, વિદેશોમાં પણ આજે મારી પાસે એટલા બધા મેસેજીસ બધા વિદેશોમાંથી, મંદિરોમાંથી, આપણા હિન્દુ મંદિરોમાંથી આવ્યા છે. એમાં લગભગ દરેક મંદિર બધા દેશની અંદર લોકડાઉન અને આ બધી પરિસ્થિતિ તો હજુ પણ યથાવત છે, ઇંગ્લેન્ડ, અમેરિકા બધે, પણ તે છતાં આપણી ભારતીય સંસ્કૃતિને લોકો કેટલું માન આપે છે. એટલે આપણને ગર્વ પણ થાય એ બાબતમાં કે એ લોકોએ પણ જાહેરાત કરી છે. અમારા ક્રોલી મંદિર અને એ બધા વિડીયો પણ હતા અમારા કે અમે ભલે આ પરિસ્થિતિ છે પણ તે છતાં અમારા મંદિરમાં થોડા જણા તો થોડા ઘણા પણ અમે ધ્વજવંદન કરવાના છીએ. હું તો જોઈને આવ્યો છું આપણી સંસ્કૃતિને. મને યાદ છે એક હું ક્યાં કથા કરતો હતો, બર્મિંગહામના લક્ષ્મીનારાયણ મંદિરની અંદર મારી કથા હતી અને 15મી ઓગસ્ટ આવી. તો આમ સ્વાભાવિક અમારો કાર્યક્રમ એવો હોય કે મારી કથા હોય તો
3 થી 7ની હોય ને પછી 7 વાગ્યા પછી ભોજન પ્રસાદી મહાપ્રસાદ હોય અને ત્યાર પછી બધા પોતપોતાના ઘરે જતા હોય. પણ એ દિવસે મને હજુ ભલી માતા મારી આંખની અંદર આવે છે વાત અમારા ભગુભાઈ ચુડાસમા લાડવા એ પ્રેસિડેન્ટ એના ચુડાસમાને બધા ભેગા થઈને મને કહેવા આવ્યા હતા કે જે આપણે એક આવો જ કાર્યક્રમ કરીએ તો આજે સેશન વધારી દઈએ. અને મેં કહ્યું કે પછી જો ભાઈ એક વાત સમજજો કે આપણે સેશન વધારીએ તો ખરા કે ભાઈ 4 થી 7 કથા અને પછી ભોજન પ્રસાદી અને ત્યારબાદ પછી આપણે બીજું 2 કલાકનું આવું કંઈ ધાર્મિક અને તો આપણે રાષ્ટ્રીય સમજો ને એવું કોઈ સેશન રાખીએ તો બધા બેસશે ખરા. મને કે ટ્રાય તો કરી જુઓ. તમે માનશો નહીં સાહેબ, એક પણ ખુરશી ખાલી નહોતી. જેટલા લગભગ બધા જ જે લોકો મારી કથામાં આવે બધા જ પછી બેઠા. ખૂબ આનંદ થાય કે આપણી સંસ્કૃતિને વિદેશીઓ આપણા ગુજરાતીઓ ને આપણા ભારતીયો એ દેશની અંદર પણ એ દેશને પાછા પ્રમાણિક રહીને, એવું નહીં જેનું ખાધું છે એને પ્રમાણિક રહેવું જોઈએ, એ ધર્મ છે એટલે એ દેશની પરંપરાને પણ એને આત્મસાત કરી છે, એવું કંઈ નથી. એ દેશની જે સારા ગુણધર્મો છે એ બધાને એ લોકોએ આત્મસાત કરી અને ત્યાંની સરકારને વફાદાર રહી અને આપણે આ દેશનું માન વધારે છે. આપણા દેશનું એવું નહીં કે ત્યાં ગયા એટલે અહીંયાને ભૂલી ગયા ને અહીંયા આવ્યા એટલે ત્યાં, એવું નથી વાલા. અને એટલા માટે જ આપણા ભારતીયો વિશ્વની અંદર દરેક જગ્યા પર આ રીતે પણ વખણાય છે, કારણ કે પ્રમાણિકતાની અંદર જોવા જઈએ તો ભારતીયોનું નામ છે. सारे जहां से अच्छा दोस्ता हमारा, सारे जहां से अच्छा दोस्ता हमारा, हम बुलबुले मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम, हिंदी है हम, हिंदी है हम, वतन है हिंदुस्तान हमारा, सारे जहां। भारत माता की जय, भारत के सैनिकों की जय, श्री कृष्ण कन्हैया। બધા અવતારોને એટલા માટે જ કદાચ આ ધરા પર, આ ધરતી પર અવતરવાનું મન થયું અને એ સંસ્કાર આપણા બધાની અંદર પ્રવાહિત છે રુધિર સ્વરૂપે. અને એટલા માટે ઊંડાણપૂર્વક ભગવાન કરીને હું ખોટો ન હોઉં, પણ આપણા જેટલા શાસ્ત્રો, જેટલા ઊંડાણપૂર્વક અને જેટલા શાસ્ત્રો રચાયા છે એટલા ધાર્મિક શાસ્ત્રો હું નથી માનતો કોઈ બીજા અન્ય, ને હું બીજા અન્ય ધર્મનું પેલી ઉપેક્ષા પણ નથી કરતો. બધા પૂજ્ય છે, કોઈ શંકા નથી, બધા જ પૂજ્ય છે. બધા ધર્મનો સાર તો માનવતા જ છે. બધા ધર્મનો સાર માનવતા છે, એટલે કોઈની ઉપેક્ષા નથી કરતો. પણ તે છતાં આપણે ભારતીય છીએ, આપણે જેટલું જાણીએ છીએ અને એટલા માટે વાલા આપણી સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એને જાળવીને આપ સૌને
આઝાદ દિન યાને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ વધાઈ સાથે આવો આપણે આપણી કથાની અંદર પ્રવેશ કરીએ. ગુજરાતે એક ડાકોર ગામ ભક્ત થયો પત્ની જેની ગંગાબા તે પણ તે પણ ભક્તિ ગુજરાતે એક ડાકોર ગામ ભક્ત થયું. આપણા ગુજરાતીઓનું ગૌરવ, આપણી ધરાને પાવન કરવા માટે ભગવાનને પ્રેમ વડે પીગરાવી અને આપણી નજીક લાવવા વાળા એ બોદાણા ભગત ને ધન્ય છે, ધન્ય છે. ડંક મુનિએ આખો વૃતાંત કહ્યો છે. આગળના જન્મમાં એ કોણ હતા એની વાત કરી. પિતા આનંદિત થઈ અને પોતાના ઘરે ગયા છે. જે રીતે વર્ણન કરવામાં આવ્યું હતું એ પ્રમાણે ડંક મુનિએ જે રીતે કહ્યું હતું એ જ પ્રમાણેના લક્ષણ દેખાવા લાગ્યા છે. આપણામાં કહેવત છે કે દીકરાના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી. પારણામાંથી જ ખબર પડી જાય એમ તો. અને એટલા માટે આપણામાં પારણામાં એ પછી બીજા બધા આડાવડા ગીતો કે પેલું નહોતું આવતું. શિવાજીને ઝુલાવતા ઝુલાવતા જીજાબાઈએ જે વાત કરી છે સાહેબ, શૌર્યની પણ વાત કરી, ધાર્મિક પણ વાત કરી, ભક્તિની વાત કરી. મને કહેવા દો, એ જલારામ બાપાને ઝુલાવતા ઝુલાવતા રાજબાઈ માં એ ઝુલાવતા ઝુલાવતા એ પણ એ જ સંસ્કાર આપ્યા છે. અને અહીંયા બોડાણાને પણ એ પારણામાં ઝુલાવતા ઝુલાવતા એ જ સંસ્કાર. એટલે નાનો બાળક હોય ત્યારે તમારે એને જેમ રીતે જે રીતે વાળવો હોય એ રીતે વળી શકે છે. પછી અમુક પ્રકારની સમજણો થાય, પછી એનામાં એ જોઈએ એવું એક જ્ઞાન કદાચ આપણે ઉમેરી નહીં શકીએ, અથવા તો આપણે વાળવો હોય એ પ્રમાણે વળી નહીં શકે. અને એટલે બાળક પારણામાં હોય ત્યારથી જ એને અમુક પ્રકારના સંસ્કારો દેવા જોઈએ. રામ ભગત કહેતા હતા કે વાવાઝોડું આવે ત્યારે જે નાનો છોડ હોય ને એ વળી જાય, એ બચી જાય, કારણ કે વળે છે. અને મોટા ઝાડ થાય પછી વાવાઝોડું આવે તો ઝાડ આખાને આખા પડી જશે, પણ છોડ પડતો નથી. કેમ? કારણ કે કુમળો છે અને જેમ નમાવવો એમ નમી શકે છે. વાવાઝોડાની પણ અસર એ કદાચ છોડને નહીં થાય જેટલી કડક અને જક્કી થઈ ગયેલા જડતા પામેલા વૃક્ષને થાય છે. યાને ઉંમર થઈ જાય બાળકની 20-25 વર્ષનો થાય ને પછી તમે કંઈક કહેવા જાઓ તો એ તમારી સામું થશે. પણ એને સંસ્કાર બાળપણથી જ આપી દીધા હોય, એને બાળપણમાં જ નમાવી દીધો હોય, એને વળાવી દીધો હોય, એનો વાંક એવી રીતે સંસ્કારથી વિભૂષિત કરીને એને તો પછી વાંધો ના આવે.
અને એટલા માટે હું મારી કથાઓમાં પણ ઘણી વાર કહેતો હોઉં કે તમે બાળકોને કથામાં લાવો. ઘણા કે પણ બાળકો વિક્ષેપ કરે, તો વિક્ષેપ કરે તો એ ચાલશે, કારણ આપણને અત્યારે કદાચ જેટલી જરૂર છે એના કરતા પણ વધારે બાળકને વધારે જરૂર. બાળક ભલે સમજતો નથી, પણ એ આવું બધું વાતાવરણ જોશે તો એ થોડો મોટો થશે તો એનામાં એક કેળવણી આવશે, કોઈ શંકા નથી એમાં. એના કાનની અંદર કંઈ પડ્યું હશે, એની દ્રષ્ટિમાં કંઈ દેખાયું હશે, એને લોકોને તાળી પાડતા જોયા હશે, પલાથી વાળીને બેસતા જોયા હશે, ધૂન ભજન ગાતા જોયા હશે, તો એને મહાવરો થશે, પરિણામે એ કેળવાશે. એટલે નાનો હોય ને ત્યારે, અને અહીંયા બોડાણા ભગતમાં પણ આવું જ નાના નાના બાળકો અન્ય રમત રમતા હતા, પણ બોડાણામાં જુદા પ્રકારના લક્ષણો હતા. બોડાણા ભગત નાના હતા ત્યારે અન્ય બાળકો તો રમતો રમતા, પણ બોડાણા ભગત તો નાના હતા ત્યારે જ માટીના કોઈ ભગવાનનું શ્રી વિગ્રહ બનાવવામાં આવે અને પછી બધા બાળકોને બોલાવી અને મા પાસે ઘરમાંથી કઈ સાકર અથવા કઈ લઈને આવે અને થાળ ધરાવે, આરતી કરે, ભજનો ગાવે. એ મૂર્તિની સામે બેસીને નંદના કિશોર રાજા રણ છોડ, નંદના કિશોર રાજા રણ છોડ, તારી મૂર્તિમાં મન મારું મોહ્યું, તારી મૂર્તિમાં મન મારું મોહ્યું. નંદના કિશોર રાજા રણ છોડ, નંદના કિશોર તારી મૂર્તિમાં મન મારું મન મોહ. બોલીએ, તારી મૂર્તિમાં મન મારું. મૂર્તિ મોહક તારી શામળા, મૂર્તિ મોહક તારી વારી વારી લેતા સૌ વારણા, વારી વારી લેતા સૌએ વારણા, એ વારી વારી લેતા સૌએ વારણા, વારી વારી ધારી ધારી નિર્ગુણ તોય નયનો ધરાયના ધરાયના ધરાયના. નંદના કિશોર રાજા રણ છોડ, નંદના કિશોર રાજા રણ છોડ, તારી મૂર્તિમાં મન મારું મન મોહ. બોલીએ, તારી મૂર્તિમાં મન મારું મન મોહ. અરે સોળે શણગાર તે તો દરિયા, સોળે શણગાર તે તો એ પરવશ તે અમને બનાવ્યા, પરવશ તે અમને બનાવ્યા. મૂર્તિ તારી કેમ કરી ભૂલી રે ભૂલાયના ભૂલાયના ભૂલાયના. નંદના કિશોર રાજા રણ છોડ, નંદના કિશોર રાજા રણ છોડ, તારી મૂર્તિમાં મન મારું મોહ્યું. અરે માખણ ને મિશ્રી તને ભાવતા, માખણ ને મિશ્રી તને ભાવતા, ભક્તો સૌભાવથી ધરાવતા, ભક્તો સૌભાવથી ધરાવતા. એ તારે દ્વારે આવે તે તો ખાલી હાથ જાયના જાયના જાયના. નંદના કિશોર રાજા રણ છોડ.
નંદના કિશોર રાજા રણછોડ તારી મૂર્તિમાં મન મારું મોયું. એ વિશ્વ સકળમાં તારું રાજ છે, રાજાઓનો તું તો મહારાજ છે, રાજાઓનો તું તો મહારાજ છે. મુકેશથી તારા વિના ઘડીએ રહેવાય ના, રહેવાય ના, રહેવાય ના. નંદના કિશોર રાજા રણછોડ, નંદના કિશોર રાજા રણછોડ તારી મૂર્તિમાં મન તારી મૂર્તિમાં મન મોહ્યું, મન મોહ્યું, મન મોહ્યું. તારી મૂર્તિમાં મન મારું મોહ્યું. એક વખત લગન લાગી જાય, એક વાર રસ ચાખી જો, પછી ચટકો લાગી જાશે અને અજબ હિંમત આવી જાશે. વળી થાવાનું તે થાશે. અવસર જાય છે રે, તક ઝડપી લે તો બહુ સારું. ગઈ પલ પાછી ના આવે વાલા. અને એ પણ કહું તમને કે આપણા નસીબની અંદર અમુક વાત એવી હોય જે એકવાર ગઈ એ ફરીથી પાછી નહીં આવે. પ્રભુ ઈશારો સૌને દે છે, જીવનની કોઈ ધન્ય ક્ષણે, રામ ભગત કહે છે. બધાને એક વખત એવો કોઈ ઈશારો દે, અને ઈશારો આપણે નહીં સમજીએ તો આપણે નસીબના નબળા છીએ. એટલા માટે આવેલી તકને ચૂકશો નહીં. જે સમય મળ્યો છે તમને, જ્યારે જ્યારે સારા વિચાર આવે છે, સારું કામ કરવાના વિચાર, કોઈ ધાર્મિક વિચાર, કોઈ કથા વાર્તા સાંભળવાના વિચાર, તો એનો સદુપયોગ કરી લેજો. કારણ કે મનનું નક્કી નથી હોતું વાલા. મન મને તમને ક્યાં ને ક્યાં ભટકાવશે. મનને નિયંત્રણ કરવું એ બહુ જ અઘરું કામ છે, બહુ જ અઘરું કામ છે. એને પકડીને માર, મારા મનડાને પકડીને માર, શ્યામ સીધું કરવું છે. રામ ભગત કહે છે કે મનને પકડીને જે મારે, બસ કરવું બહુ અઘરું મને. એ મને તમને ભટકાવશે. અને એટલા માટે જ આપણા આદિ આચાર્યો જે હતા, જે મુનિઓ હતા, જે ઋષિઓ હતા, એ મન નિગ્રહ માટે, એ મનને જીતવા માટેના બધા પ્રયાસ કરતા હતા. અને જેની વૃત્તિ ભગવાનની સાથે મળી જાય, અને મન ભગવાનની સાથે મળી જાય, તેનો ઉદ્ધાર થાય છે. અને એટલે જ ભીષ્મ પિતામહ પોતાની મતિ, પોતાની બુદ્ધિ, પોતાનું મન જે હતું એ કૃષ્ણ અર્પણ કર્યું છે. કૃષ્ણની સાથે વરાવ્યું, એની સાથે લગ્ન કરાવી દીધા. કર મન તું ભગવાનની કરી લે વરણી, તું જા પ્રભુજીથી પરણી. રામ ભગત કહે છે, હે મન પ્રભુની કરી લે વરણી, તું જા પ્રભુજીથી પરણી. બંધન અને મુક્તિનું કારણ મન છે, શાસ્ત્ર કહે છે. અને એટલા માટે જેનું મન જ્યાં લાગ્યું હોય, ખાસ કરીને ભગવાનની આ વૃત્તિઓની અંદર, એને બરાબર સાવધાન થઈને પછી એ પંથે જ પગલા ભરવા જોઈએ. આ જ ન્યાય હતો બોડાણા ભગતનો
કે મારું મન બીજે ભટકે નહીં, અને પરિણામે થઈને આવી રીતે મૂર્તિનું સર્જન કરે, કોઈ માટીની મૂર્તિ બનાવે. અને બોડાણા ભગતમાં એક બીજો વિવેક હતો. નાના હતા પણ કથા વાર્તા જેની કોઈ ચાલતી હોય, કોઈ સંત મહાત્મા ગામમાં આવે તો એની કથામાં જતા, એના સત્સંગમાં જતા, અને જે કંઈ કહેતા એ બધું જ પોતાના મનની સાથે સંવાદ કરીને એનું ચિંતન કરતા, એનું સંવર્ધન કરતા, એને વધારતા. પરિણામે ભક્તિ પ્રબળ થઈ છે. એક વખત આવી રીતે ભગવાનની સામે બેસી અને પદ ગાતા હતા. એવામાં બોડાણા ભગતની માતૃશ્રી આવ્યા છે. માં આવી અને બોલાવવા માટે કે બેટા જમવાનો સમય થયો છે, માં હમણાં આવું છું, ઠાકોરજીને થાળ ધરાવીને આવું છું. પછી ભગવાનની પાસે માની પાસે જેવા બોડાણાજી ગયા, મા બાપ બે બેઠા હતા. એમણે પછી આવી, જુઓ એક વાત તો બહુ સાચી છે, મા બાપ જાણતા હતા કે આ ભવિષ્યનું શું થવાનું છે, પણ તે છતાં એક પ્રકારની પરીક્ષા લેવા માટે થઈ કે અમે જે સાંભળ્યું છે એ વાત સાચી જ છે કે નહીં. અને એ નિરૂપણ કરવા માટે પોતાના મનનું જે પેલું હતું, જે શંકા સંદેહ હતો, એને કાઢવા માટે બોડાણા ભગતને કહે છે કે બેટા આ બધું ભજન તું શું કામ કરે, કઈ કામ નહીં લાગવાનું તને. ભજન કરવાથી શું મળશે? બોડાણા ભગત કહે છે મારી રામ ભગતની ભાષામાં, હરિના ભજન વિના હરિ કેમ મળશે, હરિના ભજન વિના હરિ કેમ મળશે ભાઈ, હરિ કેમ મળશે ભાઈ, દાડો કેમ વળશે, હરિની ભક્તિ કરવાથી હૈયું શુદ્ધ થાતું, હરિની ભક્તિ કરવાથી હૈયું શુદ્ધ થાતું, હૈયું શુદ્ધ થાતા હરિની પાસે જવાતું, હૈયું શુદ્ધ થાતા હરિની પાસે જવાતું, હરિ પાસે જાતા કષ્ટો, હરિ પાસે જાતા કષ્ટો હરિ તરત હરશે, ભજન કષ્ટો વેથી ભક્ત જનોએ હરિને રીઝાવ્યા, કષ્ટો વેથી ભક્ત જનોએ હરિને રીઝાવ્યા, હરિને રીઝાવી ભક્તો સંસારે પાવ્યા, હરિને રીઝાવી ભક્તો સંસારે પાવ્યા, હરિ જે નહૈયે વસ્યા, હરિ જે નહૈયે વસ્યા, હૈયું તેનું ઠરશે, ભજન બોલીએ હરિના ભજન વિના
હારે જે બીજાનું હૈયું હરી ચડે વારે, હારે જે બીજાનું હરિના શરણાગત થાય, હરિ તેને તારે, હરિના શરણાગત થાય, હરિ તેને તારે. રામ ભક્ત હરિનો થાતા, રામ ભક્ત હરિનો થાતા વસ્તીમાં ફરે છે. નામ હરિના ભજન વિના હરિ કેમ મળશે, હરિના ભજન વિના હરિ કેમ મળશે, હરિ કેમ મળશે, હરિ કેમ મળશે. ગોડાણાએ કહ્યું છે માતા પિતાને કે હું એટલા માટે ભજન કરું છું કે એના ભજન વિના હરિ કેમ મળે. અને જે જે ભક્તોએ સંસારમાં હરિને ભજ્યા છે, હરિ તેની વારે આવે છે. જે બીજાનું હિત ચાહે, બીજાનું હૈયું થારે, હરિ એની વારે ચડે છે. જે બીજાનું હિત કરે છે, હરિ કોઈ દિવસ એનું અહિત થવા દેતા નથી. બીજાનું હિત જે ચાહે, જે પર ઉપકારે રહે છે, એનું ભગવાન કોઈ દિવસ એનું યોગક્ષેમ ભગવાન જાળવે છે. તમે કોઈ બીજાનું ધ્યાન રાખો તો ભગવાન તમારું ધ્યાન રાખશે. તમે કોઈ બીજાના દુઃખ હરશો તો ભગવાન તમારા દુઃખ હરશે. અથવા કોઈ એવા સંતોને ભક્તોને તમારી પાસે મોકલશે જેનાથી તમારું દુઃખ ઓછું થઈ શકે છે. તમે કોઈનું હૈયું ઠારશો તો ભગવાન તમારું હૈયું ઠારશે. અને એટલા માટે ભલું કરજો, ભલા થાજો. અને કદાચ ભલું નહીં કરી શકો તો મારો રામ ભગત કહે છે કે ભલું ના કોઈનું કરી શકો તો બુરી વાત વિચારીશમાં, વહેતું પાણી વહેવા દેજે, એને બંધ કરવાનું ધારીશમાં. એને બંધ ના કરતા. એટલે ભલું કરો, ભગવાન એની વારે ચડે છે. ભગવાન મારીને તમારી બધી પ્રકારની વૃત્તિ જુએ છે. हम क्या कर रहे हैं वो भी वो दिखता है. हम सोचते हैं कोई नहीं देखने वाला, પણ કણ કણમાં, ક્ષણ ક્ષણમાં, પળ પળમાં, અન્યત્ર બધે જગ્યા પર હરિવ્યાપક સર્વત્ર સમાના, બધી જગ્યા પર છે ભગવાન. બધી જગ્યા પર નિવાસ કરે છે. અને એટલા માટે ધ્યાન રાખજો, કોઈ જોઈ રહ્યું છે મને ને તમને. ધર્મભીરુ વ્યક્તિ બનવું જોઈએ. વ્યક્તિ જ્યાં સુધી ધર્મથી ગભરાતો નથી, ધર્મથી ડર નથી રાખતો, ત્યાં સુધી એની પાપવૃત્તિ વધી રહી છે એમ સમજવું. જે વ્યક્તિ ધર્મથી ગભરાય છે, ધર્મભીરુ શબ્દ વપરાય વ્યાકરણની ભાષામાં, તે વ્યક્તિ પાપ કરવાથી દૂર ભાગે છે. અને એટલા માટે પાપથી બચજો, ધર્મભીરુ થાજો. અત્યારથી સંકલ્પ કરી લ્યો વાલા. જો દ્વારકાધીશ કથાનો સાચું ફળ મેળવવું હોય તો અત્યારથી એટલો સંકલ્પ એટલીસ્ટ કરી દઈએ કે આપણે આજથી અત્યારથી જ કોઈના કામમાં આવશું. હમણાં આ બધું ચાલે છે એમાં
આપણે એવું કહેવાય છે કે ભાઈ કોઈને અડતા નથી એકબીજાને. અત્યારે કોઈને અડતા નથી. અડગ પોતાના સગો ભાઈ કોઈ બહારથી આવ્યો હોય તો પણ એને અડકવાની બીક લાગી છે. આપણે કેટલી ચોકસાઈ રાખીએ છીએ કે અડકવાનું નહીં. અડકશું તો કદાચ ભૂલે ચૂકે એનો કોરોના મારામાં અથવા મારો કોરોના એનામાં જશે. આવી ભીટી છે, આપણને આવી બીક છે. તો અડવું નહીં એ આપણે શીખી ગયા, પણ નડવું નહીં એ ક્યારે શીખશું? કોઈને નડીએ નહીં. એટલીસ્ટ કોઈ સારું કામ થતું હોય. બોડાણા ભગતે મા બાપને આવી રીતે વાત કરી, વિવેકથી વાત કરી કે મારે હરિને મેળવવા છે, હરિની પ્રાપ્તિ કરવી છે. માતા પિતાને ચિંતા થઈ છે. એ સમયની અંદર બાળ લગ્ન થતા હતા. માતા પિતાને એમ થયું છે કે આ બાળક જો આવીને આવી વૃત્તિ જાળવશે તો એનું લગ્ન નહીં થશે, અને લગ્ન નહીં થશે તો એનો વંશ નહીં ચાલશે, અને વંશ નહીં ચાલે તો અમારું પણ સ્વપ્ન અધૂરું રહેશે. દરેક મા બાપને એમ થાય કે અમારો વંશ આગળ વધે. જલારામ બાપાએ પણ લગ્ન કરવાની ના કહેતા હતા. પ્રધાન ઠક્કર વિચાર કરે છે શું કરવું. રાજબાઈ અને પ્રધાન ઠક્કરે ઘણા પ્રયાસ કર્યા છે, પણ જલારામ બાપા માનતા નથી. જલારામ બાપા અને બોડાણા જેવા ભગતો એમ સમજે છે, એમ ધારે છે, એમ વિચારે છે કે આ હૃદયની અંદર ભગવાનનું સ્થાન છે, અને અમે લગ્ન કરશું, લગ્ન ગ્રંથિથી જોડાશું તો આ હૃદયની અંદર કોઈ નારી, કોઈ સ્ત્રી આવશે, અને એક તલવારમાં જેમ બે મ્યાન નહીં રહે એમ એક હૃદયની અંદર ક્યાં ભગવાન રહે, ક્યાં નારી રહે, ક્યાં સંસાર રહે. શબ્દ સંસાર છે, નારી નહીં. આવું વિચારવા વાળા એ બોડા જલારામ બાપાને પણ પછી કાકાએ સમજાવ્યા. એવી કથા છે, આપ સૌ જાણો છો. શ્રીમદ ભાગવતની અંદર કથા આવે છે કે ધ્રુવના વંશના પ્રચેતાઓ એ પણ લગ્ન કરવાની ના કહેતા હતા, અને પછી એમને પણ ભગવાન દ્વારા સમજાવવામાં આવ્યું છે કે લગ્ન કરી દો, તમારે ત્યાં સંતાન થાય ને ત્યાર પછી વૈરાગ લઈ લેજો. સાચો વૈરાગ સંતો એમ પણ કહે છે કે વૈરાગ સાચો એ છે તમે સંસારમાં જઈને એનું બધું નિરીક્ષણ કરીને પછી સાધુ થાઓ. બ્રહ્મચારી સાધુ જે છે, જે પરમ વૈરાગી છે, એને દંડવત કરું છું, પ્રણામ કરું છું. એ પ્રણાલી ખોટી નથી, પણ આ પ્રણાલીને પણ ભગવાને માન આપ્યું છે કે સંસારમાં રહી એને સંસારને માણીને પછી, કારણ કે મેળવ્યા પછી એને છોડવું બહુ અઘરું છે. એટલે સાચો વૈરાગ્ય, સાચો સાધુ એ બની શકે છે કે જે સંસારને પામીને પણ પછી વૈરાગ્યવાન થાય, પછી સાધુ થાય. બહુ અઘરું કામ છે. હું ઘણી વાર કથાઓમાં એક વિનોદની વાત કરું કે એક કથાની અંદર આવી બધી વાતો ચાલતી હતી. એવામાં એક યુવાન ઉભો થયો, પરણેલો હતો, ઘરે બે દીકરા હતા, ને ઉભો થયો હતો. સીધો ઘરે આવીને પતાની પત્નીને કહેવા લાગ્યો, આજ से हम तुझसे बात नहीं करेंगे. હિન્દીમાં બોલવા માંડ્યો. બધું સાંભળેલું ને, વૈરાગ્ય કોને કહેવાય ને સંન્યાસ કોને કહેવાય ને, આ બધું સાંભળીને આવ્યો કથામાં, અને થયું કે હું વૈરાગ્ય લઈ લઉં. એની પત્નીએ કહ્યું કે ભાઈ શું થઈ ગયું આજે આ કથામાં, હું સાંભળી આવ્યા તમે? નહીં, मुझे संसार से वैराग हो रहा है, मैं संसार छोड़ रहा हूं. એમ કરીને પોટલું બાંધીને વયો જતો હતો. પત્ની અટકાવ્યો કે સાંભળો તમે કે આ આપણે ત્યાં બે બાળકો છે, એને મોટા કરવાના, આપણે સંસારમાં આવ્યા છે. नहीं, मैं संसार से अलिप्त रहना चाहता हूं, मैं संसार छोड़ रहा हूं. એમ કરીને ઉતાવળની અંદર પગલું ભરીને ગયો તો ખરો. ને રસ્તામાં એક સાધુઓની મંડળી આવી. એમાં એના સાધુના જે પ્રમુખ હતા એ આગળ ચાલતા હતા, સંત, અને એની પાછળ બધા શિષ્યો, 300-400 શિષ્યો હતા બધા એની પાછળ. અને આડ તો જેમ લાકડી પડે એમ સંતના ચરણમાં પડ્યો, બાપજી મને તમારો શિષ્ય બનાવો, તમે મારા ગુરુ થઈ જાઓ. અને પેલા બાપજીએ કહ્યું પણ ભાઈ એમને એમ ન થવાય, એમ સાધુ ન થવાય, એમાં બધી વિધા આવે, એમાંથી તારે પરીક્ષણમાંથી પાસ થવું પડે. પછી પેલો કે ભાઈ શું કરવા? પછી સાધુએ કહ્યું જો ભાઈ પહેલા તો નિયમ આવા આવે કે સવારે 4 વાગે ઉઠવું પડશે.
ઓલો વિચાર કરે કે 4 વાગે વાંધો નથી, કંઈ કામ ધંધો તો હોય નહીં, 4 વાગે હા ઉઠીશ, જાગીશું. પછી સાધુએ કહ્યું કે ભાઈ તારે નદીએ સ્નાન કરવા જવાનું, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ઠંડા પાણીથી સ્નાન કરવું પડશે. આવીને પછી સેવા પાઠ પૂજા કરી નિત્ય નિયમ પૂરો કરી અને સાધુઓની સેવા કરવાની. પછી ભોજન કક્ષમાં જવાનું, ભોજન બનાવવાનું, સાધુઓને પીરસવાનું, સાધુઓને જમાડવાના. બપોરે જ્યારે સાધુ સંતો વામકુક્ષી કરે, યાને આરામ ફરમાવે, ત્યારે સાધુની ચરણચંપી કરવાની. પછી બપોર પછી પાછું શિરામણ કરવાનું, એટલે પાછો નાસ્તો કરાવવાનો, ફરીથી પાછું સંધ્યા કરવાની. અને એટલું લાંબુ લિસ્ટ આપ્યું. રાત્રે બધા સાધુ સૂઈ જાય, બધાની ચરણચંપી કરી અને પછી બધા સાધુ સૂઈ જાય ત્યાર પછી સૂવાનું, અને બધા સાધુ જાગે એ પહેલાં તારે જાગવાનું. હા કે છે કે બધું જ મંજૂર છે મને, નવો હતો ને, બધું મંજૂર છે કે છે. અને પછી સાહેબ સાધુ તો બન્યો. 2-3 મહિને સારું લાગ્યું. પછી એને યાદ આવી એની ચંદ્રકલા. એની પત્ની યાદ આવી, સાધુના ચરણમાં પડીને કહે છે, બાપજી મને તો મારો સંસાર યાદ આવે, મારી ચંદ્રકલા, મારી ધર્મપત્ની યાદ આવવા માંડી. સાધુએ કહ્યું મેં પહેલા તને કહ્યું તું કે નહીં બન, આ કઈ હેલું કામ નથી, આ કઈ દાઢી બધારી અને ભગવા પહેર્યા એટલે કઈ સાધુ નહીં થઈ જવાય. વૈરાગ્યવાન વ્યક્તિ જે હોય એ વસ્ત્રથી સાધુ નથી હોતો. વૈરાગ્યવાન અને વિવેક ત્યારે આવે જ્યારે એનું અંદરનું જે હૃદય છે, અંતર છે, એ સાધુતા પામે. બહુ અઘરું કામ છે બાલા. અને ઓલાને કહ્યું કે ભાઈ તારે જવું હોય તો જા, પણ દિવસે ન જતો, રાત્રે જાજે, નહીં તો દિવસે જાય તો લોકો પકડીને મારશે. ઓલો કે બાપજી તમે કહો એમ, પણ બસ મને આજ્ઞા આપો. આજ્ઞા લઈ અને ઓલો ગયો. રાત્રે 12 વાગે હાકળ ખખડાવી, જેવો દરવાજો ઉગાડ્યો, આની તો દાઢી ઓઢી ગઈ હતી 3 મહિનામાં, અને ઓળખાય નહીં એવો. પણ એટલું યાદ રાખજો, પત્ની ઓળખી જાય, બીજા નહીં ઓળખે તો સમજા. પત્ની એને કઈ નિશાન જોઈ એટલે તરત પેલો કઈ બોલે પહેલા જ પેલી પત્નીએ મોઢા પર આમાં પેલો કે હું છું. પત્ની કે હું સમજુ છું કે તું છે, મને ખબર જ હતી કે મારો ખોટો, પાછો જ આવશો તમે. મોઢું આમ બંધ કરીને પેલો કે પણ મને અંદર નહીં કે છે, સાંભળો મારી વાત, કે તમે ગયા ને આ ગામમાંથી, પછી સરપંચને આખું ગામ આપણા ઘરે આવ્યું હતું, સાંભળો. અને એ લોકોએ અમારી પરિસ્થિતિ જોઈ, 2 દીકરા જોયા, મને જોઈ, અને તમે તો વયા ગયા હતા. એટલે આખા ગામે અને સરપંચે નક્કી કર્યું કે આ 2 દીકરા મોટા થાય, જ્યાં સુધી ભણી ગણીને લગ્ન કરીને બધું અમારી જવાબદારી, મને મારી પણ જવાબદારી, ગામની બહેનોએ ને બધાએ મારી જવાબદારી લીધી છે કે મને પાડવાની ને મને બધું સારું. મારા ઘરે રોજ અનાજથી માંડીને બધી વ્યવસ્થા ગામવાળાએ કરી દીધી છે, અને જીવન પર્યંત અમે મરીએ નહીં ત્યાં સુધીની બધી જવાબદારી ગામવાળાએ લીધી છે. એટલે તમે જાઓ, જ્યાં છો ત્યાં જ બરાબર છો. ઉતાવળ બિલકુલ નહીં કરવી. ખેર, બોરાણા ભગતને કથા એમ કે છે, માત પિતાને એમ થયું કે અમારો દીકરો લગ્ન નહીં કરશે તો શું થશે. અને માત પિતાની આંખના આંસુ જોયા છે એક દિવસ બોડાણાએ. અને બોડાણા ભગતે માત પિતાની આંખના આંસુ જોઈ અને એને પોતાની જે ભાવના હતી એ બધી ભાવનાઓને દબાવી દીધી છે. અને માત પિતાની પાસે આવીને કહે છે કે પિતાજી, તમે જેની સાથે કહેશો એની સાથે હું લગ્ન કરવા તૈયાર છું, જો તમારું મન રાજી રહેતું હોય તો. મા બાપની ઈચ્છા જાણીને, જે મા બાપના આશીર્વાદ લઈને કોઈ પણ કાર્ય તમે કરશો એમાં તમે સફળ થશો. અને ભલે પછી કોઈ પુણ્યનું કામ હોય, પણ મા બાપની ઈચ્છા અથવા આશીર્વાદ નહીં હોય તો એ કામમાં તમે નિષ્ફળ જશો. રામાયણકાર કહે છે, માત પિતાની ખૂબ ભલી ભાંતિ રામાયણકાર એને ન્યાય આપે છે. માત પિતા કોણ હોવા જોઈએ દરેક સંતાન માટે, એની વાત કેમ માનવી જોઈએ. રામાયણકાર તો કોની વાત માનવાનું કહે છે, વગર વિચારીએ. ગુરુ
સ્વામી હિતબાની સુની મન મુદિત કરિય ભલ જાની ઉચિત કી अनुचित की विचार धर्म जाय सिर पातक गुरु पितु मात स्वामी हितबानी તમારા ગુરુની વાત, તમારા માતા પિતાની વાત અને તમારા સ્વામીની વાત, યાને તમારા ઉપરીની વાત, તમારા પર જેનો અધિકાર છે એની વાત. સુની મન મુદિત કરીય ભલે જાની. મુદિત યાને આનંદથી, મુદિત આનંદથી એની વાત માની લ્યો. ઉચિત કી અનુચિત કી એ વિચારું, એટલે કે વિચાર નહીં કરો એ સારું છે કે નરસું છે. આવું વિચાર કરશો તો ધર્મ જશે અને શિર પાતક ભારું, માથા પર પાપનો બોજો વધશે. એટલા માટે સાહેબ મને કર્ણ યાદ આવે છે મહાભારતનો. કુંતા અને કર્ણનું એ મિલન. કર્ણ સ્નાન કરીને આવે છે, કથા એમ કે છે ને એનો નિયમ છે કે સ્નાન કરીને સંધ્યા કરે અને ત્યાર પછી જે પણ કોઈ યાચક આવે માંગવા માટે એને આપવાનું. આની વાત કુંતાને બધી ભલી ભાંતિ ખબર હતી. જોજો સાહેબ, માત પિતા કોને કહી શકાય, અથવા સંતાન માત પિતાનું કેટલી લાજ રાખે છે, કેટલું માને છે, આપ સૌ જાણો છો. કુંતા આવે છે, પોતાની ઓળખ આપી છે, પછીનો સંવાદ ખૂબ લાંબો છે, ખૂબ કરુણ સંવાદ પણ વચ્ચે આવે છે. અને ત્યારે કર્ણ સમજી જાય છે કે કુંતા મારી પાસે એમને આટલા વખતથી મારીને એની બંનેની ઓળખ અને સંબંધ છુપાવ્યા, અને આજે આ આવવાનું કારણ શું છે? નક્કી કોઈ એ પ્રકારનો વ્યક્તિગત સ્વાર્થ હોવો જોઈએ. એટલે કર્ણએ કહ્યું છે કુંતાને કે માં, તમે હવે મને કહો કે મૂળ કારણ શું તમારું આવવાનું? અને ત્યારે કુંતાએ પોતાની વાત જે રજૂ કરી, કહ્યું છે બેટા એક વાત કહું, જો તું વાત જાણી જ ગયો હોય તો એ વાત પણ તું જાણે છે કે આવતીકાલે યુદ્ધની અંદર 5 પાંડવ, જેને મેં તારી સાથે ઓળખાણ કરાવી, એ તારા ભાઈઓ જ છે. પણ આ 5 પાંડવનું રક્ષણ તારે કરવાનું, અથવા તારે એને મારવાના નહીં. કેટલું અઘરું કામ વિચારો. જેની સામે લડવાનું એને મારવાના નહીં. આ કેવું? એક માં આવી રીતે યાચક થઈને માંગવા આવી છે. ત્યારે કર્ણ કહે છે કે માં, એ 5 તારા દીકરા છે તો હું તારો દીકરો તો છું જ ને. તો એમ કેમ નથી કહેતી કે હું બચી જાઉં? તું કેમ કહે છે કે બીજા બધા 4ની વાત તો ઠીક છે, નકુલ નહીં, ભીમસેન નહીં, સહદેવ નહીં, યુધિષ્ઠિર નહીં, આ 4ને તો કદાચ ચાલ માન કેવું, પણ અર્જુન તો મારો બળિયો છે, મારી સાથે લડી શકે અને મારા જેવી શક્તિ ધરાવે, એને કેમ હું છોડું? મારો ધર્મ શું કહે છે? અને ત્યારે માં કહે છે કે બેટા, તારે મને આપવું હોય તેમ કહ્યું છે કે વચન ત્યાં આપ્યું મને, તો વચન એ આપ કે મારા 5 પાંડવો સુરક્ષિત રહે. અને સાહેબ, કર્ણએ વચન આપી દીધું માને કે માં, તું મારી પાસે માંગવા આવી અને તું મારી માં છો, જનેતા છો, અને એટલે હું બધી ગઈ વાત બધી ભૂલી જઈશ, અને એટલું યાદ રાખજે, તારા 5 પાંડવ એક રહેશે. હજુ ઓછું છે, હજુ રાત પડી. સ્વપ્નની અંદર સૂર્યનારાયણ આવ્યા, પિતાજી આવ્યા. બેટા, તારી પાસે આવતીકાલે ઇન્દ્ર આવશે બ્રાહ્મણનું રૂપ લઈને, કુંડળ ને કવચ નહીં આપતો. કર્ણ મનોમન હસે છે, પિતાજી આપ જાણો છો કે હું કોનો દીકરો છું, તમારો દીકરો છું,
અને આવતીકાલની દુનિયા, આવતીકાલનો ઇતિહાસ, આવતીકાલનો સમાજ એમ કહેશે કે એક દીકરો એવો નીકળ્યો જે કહેતો હતો કે માંગશો તે આપીશ, અને વચનભંગી થવું એ મારું કામ નથી, અને હું કદાચ વચનભંગી થાઉં, હું વચન આપું, કોઈ યાચક થઈને મારી પાસે માંગવા આવે અને હું એને હોય મારી પાસે તે છતાં હું નહીં આપું તો મારી લાજ નહીં, મારું નામ નહીં. હે પિતાજી, તમારું નામ ગવાશે. આવતીકાલનો ઇતિહાસ તમારા નામે કલંક લગાડશે. અને હું મારી મા અને મારા પિતાનું વચન રાખવા માટે મારી માએ જે વચન આપ્યું છે એ પણ નિભાવીશ. અને આવતીકાલે ઇન્દ્ર લેવા મારી પાસે કુંડલ કવચ આવે તો એને પણ આપી રહીશ. માત પિતાનું કેટલું ધ્યાન રાખવાનું. મારો પુનીત મહારાજ કહે છે, એક લીટી મમડાવી કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના થર્યા. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના થર્યા. એ રાખ નહીં પણ એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું મા બાપ ભૂલશો, મા બાપ. મા બાપ આ સંસારમાં આપણા માટે ભગવાન છે, અને એટલા માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ શૃંખલામાં પણ માતૃદેવને અને પિતૃદેવને પ્રથમ અને દ્વિતીય સ્થાન આપવામાં આવ્યું છે. આવું જ મનમાં વિચારીને બુડાણા ભગતે નક્કી કર્યું કે મારા મા બાપ જેની સાથે કહેશે એની સાથે હું લગ્ન કરવા માટે બંધાયેલ છું. મા બાપને વચન આપ્યું, અને મા બાપ હવે એક કન્યાની શોધ કરે છે, અને કોની સાથે લગ્ન થાય છે એની કથા હવે આવતીકાલે કરીશ. આવતીકાલે ફરીથી આપ સમયસર હાજર રહેશો એવી આશા અને વિશ્વાસ સાથે સૌને ભારત માતા કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તારી બોલાવું પ્રભુ મારી ખબર આ તો તારી મારી બેન વાત છે, કોઈ બીજો ન જાણે. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ 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 ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. અર્થન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહું નિર્વાણ. જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન નયાન. સિયાવર રામચંદ્ર કી જય, દેવર કૃષ્ણ ચંદ્ર કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી રણછોડરાયની જય, શ્રી બાલકૃષ્ણ ભગવાનની જય, શ્રી અંબે માત કી જય, સદગુરુદેવની જય, સંત શ્રી પુનિત મહારાજની જય, શ્રી રામ ભક્ત પ્યારેની જય. ઓ